મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટેલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અપહરણકારો રોહિતને હોટેલમાંથી કારમાં બેસાડી લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એટલું જ નહીં, અપહરણકારોએ રોહિતની પત્ની પાસે ₹50 લાખની ખંડણી માંગી હતી અને ખંડણી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સાથે ₹2,10,000ના ઘરેણા પણ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે। હાલ તેના વિડીયો સામે આવ્યા છે। હાલ પોલીસે સમગ્ર ઘટનાક્રમના વિડીયો ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। રોહિત જૈન 19મી જુલાઈની રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા હતા અને ત્યાંની સોના હોટલમાં રોકાયા હતા। 20મી જુલાઈના સવારે જ્યારે તેમની પત્નીએ ફોન કર્યો ત્યારે તેમના બંને નંબર બંધ આવતા હતા। પત્નીને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેમણે મુંબઈ રહેતા પતિના મિત્ર મેહુલને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું હતું। મેહુલની તપાસમાં જાણવા મળ્યું કે રોહિતે વહેલી સવારે 2:45 વાગ્યે જ ચેકઆઉટ કરી દીધું હતું। ત્યારબાદ હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે 4 થી 5 લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ જાય છે। હોટલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે। આ દ્રશ્યો જોતા જ પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી। વેલ પ્લાન ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની જેમ જે દિવસે રોહિતનું અપહરણ થયું તે જ દિવસે રાહુલ અને ચિરાગ નામના બે અજાણ્યા ઇસમ સુરતમાં વેસુ સ્થિત રોહિતના ઘરે પહોંચ્યા હતા। તેમણે પોતાના મોબાઈલ પરથી રોહિત સાથે વાત કરાવી હતી। રોહિતે ડર સાથે પત્નીને કહ્યું કે તે વધુ વિગતો આપી શકે તેમ નથી અને કોઈપણ સંજોગોમાં મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી ₹50 લાખની વ્યવસ્થા કરીને તેમને જલ્દી આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। આ બંને ઇસમોએ પૈસાની જલ્દી વ્યવસ્થા કરી જાણ કરવાનું કહીને રોહિત જૈનને જાનનું જોખમ હોવાની ધમકી પણ આપી હતી। એટલું જ નહીં, મહિલા પાસેથી તાત્કાલિક ₹2.10 લાખની કિંમતના ઘરેણા, જેમાં ₹1.20 લાખની કિંમતની 20 ગ્રામ વજનની સોનાની એક મીટી, સોનાનું એક બ્રેસલેટ, સોનાની ચેઇન અને સોનાની બુટ્ટી પડાવી લીધી હતી। વેપારીની પત્ની ઘરેણા ગણીને આપી રહી છે તેનો પણ વિડીયો સામે આવ્યા છે। વેસુ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ રોહિત જૈનની પત્નીએ આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ડીસીપી વિજય ગુર્જરના જણાવ્યા મુજબ વેસુના કાપડ દલાલ રોહિત જૈનનું ઉઘરાણી બાબતે મુંબઈની હોટલમાંથી રાહુલ અને ચિરાગ સહિત અને બે અજાણ્યાએ અપહરણ કર્યું હતું। પોલીસે 2 જણાને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્યોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। सूरत शहर में वेसु पुलिस स्टेशन में एक फरियादी ने आके फरियाद की थी कि उनके हस्बैंड का मुंबई से अपहरण हो गया है और अपहरण करता घर पे आके और मेरी ज्वेलरी ये सब भी एक्सटॉर्शन करके ले गए हैं। तो इस संबंध में एक एक्सटॉर्शन की एफआईआर वेसु पुलिस स्टेशन में दाखिल हुई थी। बाद में जब हमने फैक्ट तपास किए तो पता लगा कि वो जो किडनैपिंग हुआ है वो मुंबई से हुआ है। तो मुंबई पुलिस के साथ इस संबंध में बात की गई। वहाँ का एक होटल है, उस होटल से जो फरियादी का हस्बैंड था रोहित जैन करके, वो यहाँ कपड़े का व्यापारी हैं और मुंबई में भी उनका ऑफिस है। वहाँ से होटल से उनको 5-6 आदमी ले जाते हुए सीसीटीवी कैमरे में दिख रहे हैं। तो वहाँ मुंबई पुलिस ने इस संबंध में एफआईआर रजिस्टर करके इन्वेस्टिगेशन चालू किया है और क्योंकि ज्यूरिडिक्शन मुंबई पुलिस का है इसलिए वहाँ उनको जो भी इस संबंध में मदद की यहाँ सूरत से जरूरत होगी वो हम लोग करेंगे। જોકે રાહતની વાત એ છે કે મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણીને કાપડ દલાલ રોહિત જૈનને મુક્ત કરી દેવામાં આવ્યો છે। આ ઘટનાએ સુરત અને મુંબઈ બંને શહેરોમાં ખળભળાટ મચાવ્યો છે। પોલીસ હવે આ સંગઠિત અપરાધના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે।